વાત કરીએ ઈડરની તો ઈડર ખાતે આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે, જ્યાં ફરી એકવાર મોદી સરકાર માટે ભવ્ય જે અનુષ્ઠાન મહાયજ્ઞ ઈડરના આંગણે જ્યાં 2024 યજમાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં સાધુ સંતો સહિત રાજનૈતિક મહાનુભાવો હાજર રહ્યા। 2024 પાટલાનું આયોજન હોવા છતાં 3000 જેટલા પાટલાના યજમાનો એ આજના આ મહાયજ્ઞમાં બેઠા છે। બધા જ લોકો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી બને એ માટેનો સંકલ્પ કર્યો છે। ફરીવાર દેશનું આ સુકાન આપણા યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંભાળે એ અનાર સાથે ઈડર ભારતીય જનતા પાર્ટી અને ઈડરને તમામ ધર્મપ્રેમી જનતાએ આ મુહિમ ઉપાડ્યું છે અને એ સંકલ્પ સાથે ફરીથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થાય એ જયઘોષ સાથે આજે કષ્ટભંજન દાદાના સ્વનાથે આ 2400 પાટણનું મહાયજ્ઞ કરી રહ્યા છે। આજે 2024 પાટલાનું આયોજન હોવા છતાં 3000 જેટલા પાટલાના યજમાનો એ આજના આ મહાયજ્ઞમાં બેઠા છે। બધા જ લોકો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી બને એ માટેનો સંકલ્પ કર્યો છે। ફરીવાર દેશનું આ સુકાન આપણા યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંભાળે એ અનાર સાથે ઈડર ભારતીય જનતા પાર્ટી અને ઈડરને તમામ ધર્મપ્રેમી જનતાએ આ મુહિમ ઉપાડ્યું છે અને એ સંકલ્પ સાથે ફરીથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થાય એ જયઘોષ સાથે આજે કષ્ટભંજન દાદાના સ્વનાથે આ 2400 પાટણનું મહાયજ્ઞ કરી રહ્યા છે। આજે 2024 પાટલાનું આયોજન હોવા છતાં 3000 જેટલા પાટલાના યજમાનો એ આજના આ મહાયજ્ઞમાં બેઠા છે। બધા જ લોકો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ